ગીર સોમનાથના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા ઉપર હુમલાનો મામલો. રોયલ રાજાને નગ્ન કરી વાળ અને મૂછો કાપ્યાનો આરોપ. ગીર સોમનાથના જાણીતા યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાનું અપહરણ કરી માર માર્યાની ઘટના સામે આવી છે. દિનેશ સોલંકીએ આરોપ મૂક્યો છે કે કીર્તિ પટેલના કહેવાથી આ હુમલો થયો છે. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો, જેમાં તેણે રોયલ રાજાની મૂછો અને વાળ કાપવાનું કહ્યું હતું. ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશનું 10થી વધુ શખ્સોએ અપહરણ કરી એક ગોળના રાબડા ઉપર લઈ જઈ નગ્ન કરી માર માર્યો હતો. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપી છે. દિનેશ સોલંકી કરીને છે, જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે. આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે. આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી. એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપી છે. એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે. અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે. અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે. આમાં ખાસ તો અમે અપહરણ સાથે ધાકધમકી આપેલી છે અને અમુક કાર્યવાહી કરવા માટે બળજબરી કરેલ છે. એટલે BNS ની નવી કલમ 140 આમાં ઉમેરી છે, જેમાં આજીવન કેદની સજા છે. એટલે આ બાબતે હજી આગળની કાર્યવાહી ચાલે છે. સોશિયલ મીડિયા રાઇવલરીમાં બનાવ બન્યાનું પોલીસે કારણ જણાવ્યું. પૈસાની લેતી દેતી પણ કારણ હોવાનું સામે આવ્યું. બનાવના પગલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હજુ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ. દિનેશ સોલંકી તરફથી લગાવેલા આરોપ મુજબ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના સમર્થનમાં એક વિડીયો બનાવતા કીર્તિ પટેલને વાંધો પડતા સમગ્ર બનાવ બન્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ગાડીમાં આવેલા શખ્સોએ માર માર્યાનો આરોપ લગાવ્યો છે. માર મારનાર ઈસમોએ ધોકા અને છરી વડે માર માર્યાનો પણ આરોપ દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાએ લગાવ્યો છે. હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું.